તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંદનપુર સિંચાઈ તળાવને લઈને ખેડૂતોની મુશ્કેલીઓ સામે આવી છે। જિલ્લાના સૌથી મોટા સિંચાઈ તળાવમાં પાણીનો જથ્થો હોવા છતાં વર્ષો જૂનું કેનાલ અને પાઇપલાઇન નેટવર્ક છેલ્લા 15 વર્ષથી બિસ્માર હાલતમાં હોવાને કારણે ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચી રહ્યું નથી। તૂટેલી કેનાલો અને પાઇપલાઇનના કારણે ખેડૂતોના સિંચાઈ માટે બોર અને મોંઘા ડીઝલનો સહારો લેવો પડી રહ્યો છે। ખેડૂતોએ કુંદનપુર સિંચાઈ તળાવની પાઇપલાઇન અને કેનાલ નેટવર્કનું નવેસરથી સર્વે કરી વહેલી તકે સમારકામ કરવાની માંગ કરી છે, જેથી આસપાસના અનેક ગામોના ખેડૂતોને સિંચાઈનો યોગ્ય લાભ મળી શકે। આ કુંદનપુર સિંચાઈ તળાવ એટલે છોટાઉદેપુરનું મોટું તળાવ આવેલું છે કુંદનપુર ગામે। અહીંયા સિંચાઈ વિભાગની બેદરકારી કહું કે 15-20 વર્ષથી એક નેટવર્ક હતું અહીંયા આગળ કેનાલનું, જ્યાં છેવાડા સુધી પાણી જતું હતું, કળાથલા રોડ સુધી જતું હતું। આ તળાવનું પાણી આ બાજુ અમાદરા તરફ બી જતું હતું। તો તે વખતે બહુ સારું હતું, પણ હવે પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે કેનાલોનું આખું નેટવર્ક તૂટી ગયું છે અને આ તળાવનું પાણી બહુ વેડફાટ થાય છે। બીજું કે આજુબાજુ વિસ્તારોમાં આ ખેડૂતનો આખો એ છે વિભાગ, પશુપાલનનો મુખ્ય આધારિત ધંધો છે। જો આ બધી વસ્તુ દરેક જગ્યા પર પહોંચતી હોય પાણી નેટવર્કથી, તો ખેડૂતોને, ઢોરોને બધાને પાણીની વ્યવસ્થા રહે। આજે ફેરકુવા કુંદનપુર ગામે જિલ્લા પંચાયતનું સિંચાઈ તળાવ આવેલો છે અને આ તળાવમાં લગભગ વરસાદના આધારે પાણી ભરાય તો અમારા ખેડૂતનું લગભગ 2-3 પાણી મળે, પણ અત્યારે છે કેનાલનું જે તળાવનું બાજુમાં અમારે જે કેનાલ કરવાના હતી એ કેનાલ લગભગ 20 વર્ષથી એ પાઇપલાઇન ને કેનાલ અત્યારે બંગાળમાં પડેલું છે અને અત્યારે અમારા ખેડૂતનું લગભગ આ તળાવનું નીચે 500 જેટલા ખેડૂતનું જમીનો પડેલી છે, પણ અત્યારે અમારે પાણી લેવું હોય તો ઘણી બધી મુશ્કેલી પડે। અને હું વિસ્થાપિત તરીકે, નર્મદા વિસ્થાપિત તરીકે હાપેસરથી હું કુંદનપુરમાં વિસ્થાપિત થયેલ છે। આજે મારે વિસ્થાપિત તરીકે મને કુંદનપુર પિયાતનું પાણી મળવું જોઈએ, પણ અત્યાર સુધી અમારે કુંદનપુર તળાવમાં પાણી આવતું નથી। જય જવાન જય કિસાન। આ તળાવ કુંદનપુર આગળ આવેલું છે, જે સિંચાઈ તળાવ છે। આ આજુબાજુના 5 ગામને આનાથી લાભ થયો એ આ તળાવ છે। જો નર્મદા કેનાલનું આની અંદર પાણી આવવાનું હોય તો જે 60 વર્ષ પહેલાં આનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું હતું એ બધું જર્જરિત હાલતની અંદર બધું નાશ થઈ ગયું છે। તો અમને સિંચાઈ માટે, ખેડૂતો માટે જે નવેસરથી અમને માઇનોર કેનાલ, માઇનોર પાઇપલાઇનો જે સરકારે અમને કરી આપવી જોઈએ, વહેલામાં વહેલી તકે અમને કરી આપે તો અમને ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણની અંદર। જિલ્લાનું આ મોટામાં મોટું તળાવ છે સિંચાઈનું, પણ અમારે અહીંયા આગળ વર્ષોથી આ કેનાલો ને પાઇપલાઇનોની જે પેલા વ્યવસ્થા હતી એ બધું તૂટી ગયેલું છે। તો અમારે ખેડૂતોને ખેતર સુધી પાણી કંઈ આવતું નથી ને આ પાણી ભરેલું છે, તો એના માટે કંઈ આ પાઇપલાઇન કે કેનાલનું નવેસરથી કંઈ કરે તો બધાને 2 પાક સુધી કદાચ પાણી મળે એવું